જય માન દાતા, જય કોળી સમાજ। આજે જે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ઠાકોર કોળી સમાજના યુવાન સુરેશભાઈ વડેચા ઉપર અસામાજિક કૃત્ય જે કરવામાં આવ્યું, પેટ્રોલ રેડ્યું નિવસ્ત્ર કરી અને ઊંધો લટકાડી ઢોરમાર મારી અને ત્યારબાદ પણ એવું કહેવામાં આવ્યું જો કોઈને કહીશ તો આગળ ખેર નથી, આવું કહેવામાં આવ્યું। અને કાલે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે ડીસીપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે, તપાસ થશે। તો કોર્ટને પણ હું એક સવાલ કરું છું કે જેની માં પીરસનારી હોય ને એના સંતાન ક્યારેય ભૂખ્યા રહેતા નથી। પોલીસ જ આ વ્યક્તિ સુરેશભાઈને માર્યો છે તો એની તપાસ પીઆઈ કે પીએસઆઈ દ્વારા કરવામાં આવશે। તો મારી માત્ર એક જ માંગણી છે કે GSPCA એટલે કે ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીની અંદર આની તપાસ થાય। એનો મતલબ કે રિટાયર જજ હોય, IPS અધિકારી હોય, એની પર આ તપાસ સોંપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી આ ડીસીપી જગદીશ બાંગરવા ઉપર કરવામાં આવે। અન્યથા ગુજરાતની અંદર સમસ્ત કોળી અને ઠાકોર રાજકોટ મુકામે એકત્રિત થશે અને રાજકોટની અંદર જો ગુજરાત બંધ કરવું પડશે ને તો પણ શક્તિ આ કોળી અને ઠાકોર સમાજ બનાવી શકે છે, બતાવી શકે છે। તો જે મત આપણા મતથી જો સરકાર બનતી હોય અને ઉપરથી આપણને આ સરકાર જો મારતી હોય તો ખરેખર આ સરકાર આપણે બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ? એક તો આપણે માર ખાવાનો, ઉપર જતાં આપણે મત દેવાના। તો ખરેખર આ સરકાર પણ બદલાવી જોઈએ। આવનારા સમયની અંદર જેના માથા ઝાઝા રાજ એનું, તો આપણે એ જ ધ્યેય સાથે આગળ ચાલશું। આપણા માથા ઝાઝા છે તો આપણું રાજ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તો આગામી દિવસોની અંદર મુખ્યમંત્રી આપણો બને, ગૃહમંત્રી આપણો બને, એ જ આપણે ધ્યેય સાથે ચાલશું। અને ખાસ કરી જગદીશ બાંગરવા ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે અને કોઈ નિવૃત્ત જજ, એસપી, IPS અધિકારી હોય એને આ તપાસ સોંપવામાં આવે તો જ આ નિષ્પક્ષ રીતે તપાસ થાય। અને જે પણ એ તપાસ કરે એ ખુલ્લી કિતાબની જેમ મીડિયાની અંદર આવી અને રોજના રોજ બાયોડેટા દેવામાં આવે, કાં તો SIT ટીમની રચના કરવામાં આવે। બસ આ જ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની માગણી છે। અને આજે ઉપસ્થિત સર્વે યુવા કોળી એકતા સંગઠન વતી હું રાજુભાઈ સોલંકી, રમેશભાઈ મેર, તારાપુરથી ટીમ આવી છે। તો આ તમામ ટીમને અને સમસ્ત જે આવ્યા તે તમામ યુવા આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।